હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ ટાઈમ આપણે ડ્રિફ્ટ વેલોસિટી વિશે આખી ડિસ્કશન કરી ગયા, ખૂબ જ અગત્યની ચર્ચા કરી. હવે આજના સેશનમાં જે આપણે ચર્ચા કરવી છે એ છે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેલોસિટી વચ્ચેનો સંબંધ. ચાલો સમજજો, બહુ ઇઝી વસ્તુ છે. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. ચાલો, ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું હતું એ આપણે એકવાર યાદ કરી લઈએ. VD ઇઝ ઇક્વલ ટુ EE/m ઇન્ટુ ટો. ટોનો મિનિંગ આપણે રિલેક્સેશન ટાઈમ કીધેલો હતો, યાદ કરો. માઇનસ એટલે મેં નથી લખ્યા, એનું કારણ એક જ છે, હું ખાલી મૂલ્ય વિશે ચર્ચા કરું છું. એટલે ચાલો જોજો, ધ્યાન રાખજો. હવે આપણે એક નળાકાર કન્સિડર કરીએ છીએ. નળાકાર કે જે નળાકારની લંબાઈ L જેટલી છે. નળાકાર સુવાહક આપણે માની શકીએ. કેવો સુવાહક? નળાકાર સુવાહક. ચાલો, ઓકે. આ નળાકાર કે જેની લંબાઈ L જેટલી છે અને એરિયા A છે, ક્રોસ સેક્શન એટલે આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. હવે સમજો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સપોઝ આ દિશામાં એપ્લાય કરેલું છે, ઇન ધીસ ડિરેક્શન, અને અહીંયા રહેલા ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે? VD જેટલા વેગથી. હવે મેં એમ દેખાડ્યા છે, પણ તમે હવે સમજી ગયા છો કે એનો મિનિંગ હું તમને શું કહેવા માંગુ છું. એટલે હવે હું ડિટેલમાં પડતો નથી. ઇલેક્ટ્રોન આમ કોઈ દી ગતિ ન કરતા હોય, આમ થઈને આમ જતા હોય. રેડી? ચાલો, તો આ VD જેટલો છે. ઘણા બધા ઇલેક્ટ્રોન્સ રહેલા છે. હવે મારે પ્રશ્ન એ પૂછવાનો થાય છે તમને કે આ ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી પસાર થાય. રેડી? ક્યાં આડછેદમાંથી? આ આડછેદમાંથી. તો આ ઇલેક્ટ્રોન કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને આવશે? તો કે L જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને આવશે. વિચારજો, L જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરતા આ ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગતો હશે? ધારો કે ડેલ્ટા T જેટલો સમય લાગે છે. શું કામ? એની પાસે વેગ છે, L જેટલું અંતર કાપવાનું છે, તો ડેલ્ટા T જેટલો સમય લાગશે. હવે મારો પ્રશ્ન એ છે કે આ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો જો મને મળી જાય કે આ આડછેદમાંથી કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે, તો એના ઉપરથી આપણે પ્રવાહ ગોતી શકીએ. વિચારો, શું કામ? પ્રવાહ બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા T. યસ. તો હવે મારે શું કરવું પડશે? તો કે આમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો જો આપણને મળી જાય તો આપણું કામ પ્રવાહ માટે ઇઝી બની જાય. શું કામ? આપણે કરવાનું એ જ છે. આપણે કરવાનું છે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. ચાલો, તો સમજજો બરોબર રીતે. આ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચતા ડેલ્ટા T જેટલો સમય લાગે છે. પણ હવે સમજવાની વાત એ છે કે આ આડછેદમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એમાં ખાલી એકલો આ ઇલેક્ટ્રોન ન હોય. તમે સમજી શકો છો. શું કામ? તો કે ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હશે. હવે આ બધા ઇલેક્ટ્રોન્સ આ આડછેદમાંથી પસાર થશે. શું કામ? વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરેલું છે, એટલે આ બધા ઇલેક્ટ્રોન્સ આ આડછેદમાંથી પસાર થાય. હવે થોડુંક વિચારો તમે, આ જે છેડાનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જો ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થઈ જતો હોય તો અહીંયા રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન હશે એ બધા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થઈ જાય કે ન થઈ જાય? વિચારો જોઈએ. આંકજો, મગજ આંકજો, મગજ આંકજો. લોજિક આંકશો તો ઓર મજા આવશે, તો જમાવટ આવશે. શું કહેવા માંગુ છું કે અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે, જે છેડાનો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન જો આ આડછેદમાંથી ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થઈ જાય તો આ બધા ઇલેક્ટ્રોન્સ છે એ ઓબ્વિયસ છે એ આ છે આમાંથી ડેલ્ટા T જેટલા સમયમાં પસાર થઈ જાય. શું કામ? તો કે બધા ઇલેક્ટ્રોન VD જેટલા વેગથી ગતિ કરશે. કોકને ઓછો સમય લાગશે, કોકને વધારે સમય લાગશે, પણ એવું કહી શકાય કે બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા T જેટલા સમયમાં આમાંથી પસાર થઈ જશે. નવો પ્રશ્ન જાગ્યો કે કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? વી ડોન્ટ નો. કેટલા ઇલેક્ટ્રોન્સ હશે? કારણ કે સમજવાની વાત એ છે, અહીંયા જેટલા ઇલેક્ટ્રોન્સ હશે એ બધાને ગુણ્યા E. 5 ઇલેક્ટ્રોન હોય તો 5E જેટલો ચાર્જ આમાંથી જાય. 10 ઇલેક્ટ્રોન હોય તો 10E જેટલો ચાર્જ આમાંથી જાય. 20 ઇલેક્ટ્રોન હોય તો 20E જેટલો ચાર્જ આમાંથી જાય. પણ એ જ નથી ખબર કેટલા છે. એટલે એના માટે અગત્યની રાશિ હું માર્કેટમાં લઈ આવું છું કે જે આપણે ઓલરેડી ભણી ગયા છો 11મા ધોરણમાં. સંખ્યા ઘનતા. બરાબર? સંખ્યા ઘનતા
જેને કહેવાય નંબર ડેન્સિટી. ચાલો આનો મિનિંગ શું થશે? સંખ્યા ઘનતાનો મતલબ તમે શું સમજો છો? વોટ ડુ યુ મીન બાય નંબર ડેન્સિટી? વ્યાખ્યા આવી છે એકમ કદ દીઠ રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને. શું કામ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન એટલે બોલવું પડે? કારણ કે આપણે એની ચર્ચા કરી છે. એકમ કદ દીઠ રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને n કહે છે. રેડી? એટલે આનો મિનિંગ શું થશે સમજજો બરોબર રીતે. હમણાં પૂરું થઈ જશે કોન્સેપ્ટ આખો વારે નહીં લાગે કાંઈ. ચાલો એટલે n ઇઝ ઇક્વલ ટુ n/v. એકમ આનો અગત્યનો છે એટલે યાદ રાખવાનું છે. નંબર સંખ્યાને કોઈ એકમનો હોય, કદ એટલે મીટર ક્યુબ પર મીટર ક્યુબ, મીટરની -3. રેડી? સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n/v. ચાલો હવે મારે n જ ગોતવાના હતા એટલે n કેટલા થશે? તો કે n ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ v. v એટલે કદ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, a ઇન્ટુ l. હવે સમજજો, સમજવા જેવી વાત છે. આ ઇલેક્ટ્રોનને અહીંથી પસાર થવા માટે લાગતો સમય કેટલો છે? ડેલ્ટા ટી સમય. એટલે ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન l જેટલું અંતર કાપે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન l જેટલું અંતર કાપે. તો હવે વિચારજો, જો લાઇટ થાય તો મને આ પાડજો. na v d ડેલ્ટા ટી હું આવું મેન્શન કરી શકું ઇઝીલી. શું કામ? લંબાઈ બરાબર વેગ ગુણ્યા સમય. સિમ્પલ છે. ચાલો vd ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો હવે તો શું થશે સમજો. ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર. ચાલો ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભાર, જેને હું ડેલ્ટા ક્યુ વડે મેન્શન કરું છું. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા e. સિમ્પલ. શું કામ n ગુણ્યા e? શું કારણ છે? ટોટલ n જેટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે તો સિમ્પલ છે ને, n ગુણ્યા e કરવા પડે. ચાલો n ની કિંમત શું છે? n e a vd ડેલ્ટા ટી. ચાલો આ એવો ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી એટલે મળી ગયો કરંટ n e a vd. એટલે ખૂબ જ અગત્યનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ NEA VD. શું બોલાય? I ઇઝ ઇક્વલ ટુ NEA VD. બરોબર? અથવા અવની પણ બોલી શકાય, AVNE. બરોબર? અવની પણ બોલી શકાય. આ સૂત્રનું કામ ચોથા ચેપ્ટરમાં પણ લાગશે, એટલે એવું જરૂર ન સમજતા કે ખાલી આ સૂત્ર આ ચેપ્ટરમાં જ કામ લાગશે. બધા કનેક્શનમાં ચાલી રહ્યા છે એટલે જરાય આમાં ગાફલાઈ ન કરતા. ચાલો I બરાબર NEA VD એટલે અવની, AVNE અવની. ચાલો હવે અહીંથી મારે જેમાં જવું હોય તો જેમાં પણ જઈ શકાય. I/A એટલે J ઇઝ ઇક્વલ ટુ NEVD. J ઇઝ ઇક્વલ ટુ NEVD. જેનું બીજું સૂત્ર કે જે ખૂબ અગત્યનું સૂત્ર, J ઇઝ ઇક્વલ ટુ NEVD. I બરાબર NEA VD, J ઇઝ ઇક્વલ ટુ NEVD. હવે અહીંયા E એટલે આવ્યો કારણ કે ઇલેક્ટ્રોન મોશનમાં છે. જો કોઈ વિદ્યુતભાર ગતિમાન હોય, જો કોઈ Q જેટલો વિદ્યુતભાર ગતિમાન હોય તો શું થાય? તો કાંઈ ન થાય. J ઇઝ ઇક્વલ ટુ N, એની જગ્યાએ Q VD. પણ ભૂલવાનું એ નથી, એનનો મતલબ ભૂલવાનો નથી. એનનો મતલબ યાદ હશે એટલે તમને એકેય જગ્યાએ પ્રોબ્લેમ નહીં થાય. ચાલો હજી આપણે આના બીજા સૂત્ર પણ જોવાના છે જેના ઉપર આપણે ચર્ચા કરીએ. ચલો અહીંથી હું આગળ વધું છું. સમીકરણ 1 પરથી ચલો જેટલાને ફોર્મ્યુલા યાદ હશે એના ઉપર વર્કિંગ થશે. જોઈએ કેટલાને યાદ છે. J ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા ટુ સિગ્મા E જાય છે. જો યાદ હોય તો J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E ફોર્મ્યુલા ટુ NE VD ની જગ્યાએ EE બાય M ઇન્ટુ ટાઉ લખી જ શકું, મને કોઈ ના ન પાડી શકે.
બરાબર. સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એન ઈ બ્રેકેટમાં ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. વીડીની કિંમત મેં મૂકી છે. ચાલો શું થશે? ઈ ઇઝ કેન્સલ આઉટ. ધેરફોર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો બાય એમ. એની સ્ક્વેર ટાઉ બાય એમ શું થશે ફોર્મ્યુલા? એની સ્ક્વેર ટો બાય એમ. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા છે. ચાલો, અને આના ઉપરથી જો રો જોતો હોય તો રો શું થાય? સિગ્માનો વ્યસ્ત. રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન ઈ સ્ક્વેર ટો. ચલો, હવે આના ઉપરથી આપણે અગત્યની થોડીક ચર્ચા કરવી છે. ધ્યાન રાખજો. સુવાહકમાં યસ તાપમાનની અસર શું થશે? હા, હવે આપણે ચર્ચા કરતા હતા. યાદ કરો કે અવરોધ તાપમાન ઉપર આધારિત છે. મેં તમને કીધું હતું તાપમાન ઉપર એની ડિપેન્ડન્સી છે. તો સુવાહકમાં તાપમાન ઉપર આધારિત શું છે? શું આધાર રાખે છે? તો વિચારો, સમજો બરોબર રીતે. સુવાહક માટે હું ચર્ચા કરું, જો તાપમાન વધે તો એમમાં તો કાંઈ ફેરફાર નથી થવાનો. ઇલેક્ટ્રોન ઈની કિંમતમાં કાંઈ ફેરફાર નથી થવાનો. જે ડિસ્કશન છે એ એન અને ટોમાં છે. ખાલી કેમાં છે? એન અને ટોમાં. ખાસ વસ્તુ મગજમાં રાખજો, એન અને ટોમાં. એન એટલે શું થાય? એકમ કદ દીઠ રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે વિચારો, શું તાપમાન વધશે સુવાહકમાં? જો તાપમાન વધે તો શું મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે સુવાહકમાં? એવું પોસિબલ છે? વિચારો જોઈએ. એના માટે એક એક્ઝામ્પલ લઈ લો તમે. ધારો કે સોડિયમ છે, તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન તો એને ઓલરેડી મુક્ત કરી દીધેલો છે. હવે વિચારો, શું તાપમાન વધારો તો શું સોડિયમ હવે એની બાહ્યતમ કક્ષા કે જે બીજી કક્ષા હવે કહેવાય એ આખી પૂરી થઈ ગઈ છે, તો શું એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢશે? કોઈ દી ન કાઢે. યસ, એનો મતલબ કે તાપમાન વધારતા સુવાહકમાં એનની કિંમત અચળ રહે છે. એન બરાબર અચળ. હવે મગજ આંકો, એન અચળ રહે એનો મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં કંઈ ફેરફાર થતો નથી. તો હવે બચ્ચા વિચારો, તમે જે તાપમાન વધારશો તો જે એનર્જી જાશે એ એનર્જી જાય કોને? વિચારો જોઈએ. એ એનર્જી કોને મળશે? તો કે એ એનર્જી મળે ધન આયનો. કે જે ધન આયનો શું કરશે? ધીમે ધીમે દોલન કરતા હોય એની જગ્યાએ એના દોલન શું થઈ જશે? તો કે વધી જશે. અને દોલન વધવાને લીધે શું થાય? વિચારો, દોલન એના વધી જવાને લીધે વસ્તુ શું બને છે? કે દોલન વધવાને કારણે, એટલે કે દોલન જે એના કંપ વિસ્તાર જે નાનો હતો પહેલા, ધીરે ધીરે એના વધવાને કારણે અથડામણનું પ્રમાણ શું થાય છે? વધી જાય છે. સિમ્પલ છે. કોઈ એક રૂમમાં બે જણા શાંતિથી બેઠા હોય ને એમાંથી તમારે વચ્ચેથી જવું હોય અને જગ્યાએ એ બે જણા ગાંડા જેમ વાટા મારતા ને એમાંથી વચ્ચે જવું હોય તો મોટો ફેર પડે. એ જ આ વસ્તુ કહેવા માંગે છે. તો શું થાય કે ટેમ્પરેચર વધવાને લીધે એન અચળ રહે છે, પરંતુ દોલનોનો કંપ વિસ્તાર વધે છે અને તેના કારણોસર શું થાય છે? અથડામણ વધે છે. અથડામણ વધે એનો મિનિંગ ટો ઘટે, અને બચાવ ટો ઘટે આનો મતલબ શું થાય? તો કે રો વધે. સમજો, રો વધે એનો મતલબ કે અવરોધકતા વધે. એટલે સુવાહક માટે જેમ તાપમાન વધશે સુવાહકમાં, જેમ તાપમાન સુવાહકમાં વધે એમ એની અવરોધકતા વધે છે સાહેબ. એટલે સુવાહકમાં જેમ તાપમાન ઇન્ક્રીઝ થાય એમ એની અવરોધકતા વધે. આ સમજવા જેવી વાત છે. અને વાહકતા શું થાય? તો કે ઘટે. અવરોધકતા વધે એટલે વાહકતા ઘટે. મતલબ વિચારો કે તાપમાન વધે એટલે અવરોધકતા વધે. અવરોધકતા ત્યારે જ વધે જો દ્રવ્ય બદલે. મતલબ આ એવું કહેવા માંગે છે કે તાપમાન વધશે એટલે એ જ દ્રવ્યની જાત થોડીક બદલશે, એના કારણોસર અવરોધકતા બદલશે. વિચારો સાહેબ, કારણ કે અવરોધકતાની ડિપેન્ડન્સી ટાઈપ ઓફ મેટર ઉપર છે સાહેબ. જો મેટર બદલે નહીં તો અવરોધકતા બદલે નહીં, પણ અહીંયા તો દેખાય છે અવરોધકતા બદલે છે, અવરોધકતા વધે છે. એનો મતલબ
કે કોઈ પદાર્થ કે જે સપોઝ લોખંડ છે એ લોખંડનું તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો એ લોખંડ જે દ્રવ્ય છે એ દ્રવ્ય બદલે છે, એના કારણોસર એની અવરોધકતા ચેન્જ થાય છે. આ સુવાહકમાં જોવા મળે છે કે જે બહુ મોટો ડ્રોબેક છે સુવાહકનો. ડ્રોબેકનો મતલબ શું થાય? જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો બચાવ અવરોધકતા વધે છે. અવરોધકતા વધેનો મતલબ અવરોધ વધે. અવરોધ વધેનો મતલબ કરંટ શું જાય તો કે ડાઉન જાય. આ સુવાહકમાં જોવા મળે છે. વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરીને રાખજો. એટલે અવરોધકતા વધે એનો મતલબ કે રેઝિસ્ટન્સ વધે, એનો મતલબ કે કરંટ ઘટે સુવાહકમાં. ચાલો હવે અવાહકની તો ચર્ચા કરે નહીં કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન કે કાંઈ હોય નહીં, પણ વાત કરો સેમિકન્ડક્ટર્સ માટે. સેમિકન્ડક્ટર્સની જે અરેન્જમેન્ટ થઈ હોય છે ચેપ્ટર નંબર 14માં ડિટેલમાં આના વિશે આપણે ડિસ્કશન કરશું. બરોબર, ચેપ્ટર નંબર 14માં આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. પણ સેમિકન્ડક્ટર્સ માટે શું થાય સમજો. સેમિકન્ડક્ટર્સમાં ટેમ્પરેચર વધે એમ એનની કિંમતમાં વધારો થાય છે. ચાલો તરત પ્રશ્ન જાગશે, તમે કઈ રીતના સર એવું શું કામ કહી શકો છો? સપોઝ હું સિલિકોન કન્સિડર કરું તો સિલિકોનમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ઈ 4 સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, અહીંયા પાછો સિલિકોનસ, અહીંયા સિલિકોનસ, અહીંયા સિલિકોન, અહીંયા સિલિકોન, સમચતુષ્ફલકીય રચના બને, sp થી સંકરણ બને. ઓકે, ચાલો હવે આ સિલિકોનમાં શું થાય તો કે કોઈ નોર્મલ ટેમ્પરેચરે અહીંયા બંધના ઇલેક્ટ્રોન છે એ કેટલાક મુક્ત થયેલા હોય, બંધના ઇલેક્ટ્રોનની બહાર રખડતા હોય, અને બંધના ઇલેક્ટ્રોન જે અહીંયા હતા કે જે મુક્ત થઈને બહાર રખડે છે, આ બંધના ઇલેક્ટ્રોન મુક્ત થઈને બહાર રખડે છે એટલે આ જગ્યા ખાલી પડી. આ જગ્યા ખાલી પડી, આ જગ્યાને હોલ કહેવામાં આવ્યું, કે જેનો મતલબ આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ છે, કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ભાગી ગયો, ઇલેક્ટ્રોનની ઉણપ છે, એના કારણોસર આને હોલ કહેવામાં આવ્યું, આને હોલ કહેવામાં આવ્યું, આને હોલ કહેવામાં આવ્યા. હોલમાં અત્યારે પડવું નથી, પણ આ તો વાત આવી એટલે મેં તમને કરી દીધી. એટલે બંધના ઇલેક્ટ્રોન બહાર રખડતા હોય, બરોબર. એ કોના કારણોસર બહાર નીકળ્યા હોય તો કે કોઈ એક ટેમ્પરેચર છે, રૂમ ટેમ્પરેચર છે, તો રૂમ ટેમ્પરેચરને લીધે આ ઇલેક્ટ્રોનની પાસે જે ઉષ્મીય ઉર્જા આવે, ઉષ્મીય ઉર્જાને લીધે દોલનને લીધે બહાર નીકળી ગયા હોય. સમજો. હવે તમે આનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો શું થાય વિચારો જોઈએ. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો આ વધારાના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતાની જગ્યા છોડીને મુક્ત થાય છે. એના કારણોસર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, એના કારણોસર આ એનની કિંમત વધે છે. એટલે દોલનના કંપવિસ્તાર ઉપર કાંઈ એની ખાસી અસર પડતી નથી, અથડામણને ઉપર કાંઈ ખાસી અસર પડતી નથી, એટલે ટોમાં કાંઈ લાંબો ફેરફાર નથી થતો. એનો કારણોસર તમે સમજી ગયા કે એન વધે છે, એનો મતલબ કે સેમિકન્ડક્ટર્સ માટે રોની કિંમત તાપમાન વધે એમ રો ઘટે. રો ઘટે, અવરોધ ઘટે, અવરોધ ઘટે, કરંટ વધે. બધી વસ્તુ બહુ પરફેક્ટ મગજમાં ક્લિયર કરીને રાખવાની જરૂર છે અને બહુ સારી રીતે સમજવાની જરૂર છે. બહુ ઇઝી વસ્તુ છે. ટેમ્પરેચર વધે, એન વધે. શું કામ વધે એ સમજાવ્યું તમને. અવરોધકતા ઘટશે એટલે અવરોધ ઘટે, કરંટ વધે. આના કારણોસર જ સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે સાહેબ. કેનો ઉપયોગ કરવામાં આવે છે? સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. કેના માટે? સેમિકન્ડક્ટર્સનો પ્લસ પોઈન્ટ જ છે ટેમ્પરેચર વધે એમ કરંટમાં એ વધારો આપે છે. સુવાહક ઊંધું કરે છે, ટેમ્પરેચર વધે એમ કરંટમાં ઘટાડો દે છે. ક્લિયર? ડન? ચાલો, તો આ વસ્તુ થઈ કે જે તમને સમજાવી ખાસ જરૂરી છે. બીજી વસ્તુ કે જે અમારે વસ્તુ તમને સમજાવી છે કે ટેમ્પરેચર જ્યારે 0 કેલ્વિન હોય, સમજો આ જે બંધના ઇલેક્ટ્રોન મુક્ત થયેલા હતા, અહીંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા છે, એનું કારણ શું હતું? શું રીઝન હતું? ચાલો એનું કોઈ તમને ખ્યાલ છે શું રીઝન હતું? સિમ્પલ, તો કે એની પાસે ઉષ્મીય ઉર્જા હતી રૂમ ટેમ્પરેચરને લીધે. પણ જ્યારે T બરાબર 0 કેલ્વિન હોય ત્યારે શું થાય તો કે આ ઇલેક્ટ્રોન પાસે ઉષ્મીય ઉર્જા હોય જ નહીં, એટલે આ ઇલેક્ટ્રોન બધા બંધમાં પહોંચી જાય, બંધમાં જળવાયેલા રહે. આના કારણોસર શું થાય કે T બરાબર 0 કેલ્વિન તાપમાને આની પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય જ નહીં, એટલે T બરાબર 0 કેલ્વિને સેમિકન્ડક્ટર છે એ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. કોણ? સેમિકન્ડક્ટર સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. ક્યારે? T બરાબર 0 કેલ્વિન ટેમ્પરેચરે. શું કામ? ફરીથી સમજાવી દઉં.
આ બધાય બંધના ઇલેક્ટ્રોન જે મુક્ત થયેલા હતા એ થવાનું કારણ ઉષ્મીય ઉર્જા, કે જે ઉષ્મીય ઉર્જાને કારણે અહીંયા ભંગાણ પડેલા હતા. પણ ટી બરાબર 0 કેલ્વિને આ એકેય પ્રકારની ઉર્જા હોય જ નહીં, તો આ બંધના ઇલેક્ટ્રોન બહાર નીકળે જ નહીં, બંધના ઇલેક્ટ્રોન અંદર જળવાઈ રહે. મતલબ કે તંત્ર પાસે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન નથી. મુક્ત ઇલેક્ટ્રોન નથી તો એનો મિનિંગ તમે સમજી શકો છો કે સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે. તો આવો પ્રશ્ન તમને સુવાહકમાં પણ થવો જોઈએ, કે જે મોટાભાગના સ્ટુડન્ટ્સને નથી થતો. આવો પ્રશ્ન તમને સુવાહકમાં થવો જોઈએ. વિચારો, સુવાહકમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન મુક્ત થવાનું કારણ કોણ હતું? યાદ કરો જોઈએ, તમે સમજો જોઈએ. મેં તમને શું કીધું હતું? સુવાહકમાં આ સોડિયમ છે એવું માની લ્યો, તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. તો ત્રીજી કક્ષામાં જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ સાથેનો બંધ બ્રેક થવાનું કારણ કોણ? એનું કારણ ટેમ્પરેચર જ હતું સાહેબ. કારણ કે ટેમ્પરેચરને લીધે આ ઇલેક્ટ્રોન પાસે સફિશિયન્ટ એનર્જી હોય છે કે જેના કારણોસર ન્યુક્લિયસ સાથેનો બોન્ડ બ્રેક કરી દે, એટલે આ ઇલેક્ટ્રોન નવરો રખડતો હોય આખા માર્કેટમાં. હા કે ના? તો ટી બરાબર 0 કેલ્વિન તાપમાને શું થાય? ટી બરાબર 0 કેલ્વિન તાપમાને ઇલેક્ટ્રોન બહાર રખડી જ ન શકે. શું કામ? એને પાસે એનર્જી મળે, કારણ કે એનું બંધન તો હશે જ. એને જો બહારથી એનર્જી મળે તો આ બોન્ડ બ્રેક કરે. બહારથી એનર્જી મળે જ નહીં તો બોન્ડ ક્યાંથી બ્રેક થાય? વિચારો જોઈએ. બહુ સમજવા જેવી વાત છે, બહુ સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ ડિસ્કશન છે. તો એનો મિનિંગ એવો થાય ને કે ટી બરાબર 0 કેલ્વિન તાપમાને સુવાહક પણ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે? તો કે ના, એવું નથી. શું કામ? શું કારણ છે? વિચારજો. ટી બરાબર 0 કેલ્વિન ટેમ્પરેચરે આ જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસ સાથેનું બંધન તો અતિ નિર્બળ જ હોય છે. કારણ શું? કારણ તો કે આ ન્યુક્લિયસની ટેન્ડન્સી આ ઇલેક્ટ્રોનને ગુમાવવાની છે. એટલે તમારે કોઈ વસ્તુ વેચી દેવી હોય તો તમારી એમાં વૃત્તિ ઓછી હોય ને, તમારું એના ઉપરનો એના પ્રત્યેનું આકર્ષણ કેવું હોય? ઓછું હોય, કારણ કે તમારે વેચી દેવી છે ઝડપથી. શું કામ? તમને ખબર છે તમે વેચી દેશો એટલે તમે સ્થાયી થઈ જશો. તો એ જ વસ્તુ અહીંયા બને છે સાહેબ, કે જેવું તમે ટી બરાબર 0 કેલ્વિન છે, આ ઇલેક્ટ્રોન મુક્ત નથી. સાચી વાત છે, મુક્ત ઇલેક્ટ્રોન નથી, હાવ સાચી વાત છે. પણ તમે જેવું આને બેટરી એપ્લાય કરો એટલે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ વિદ્યુત ક્ષેત્રને લીધે આજે આ ઇલેક્ટ્રોન ઉપર જે બાહ્ય બળ લાગશે, એ બળ જ એટલું ઇનફ છે કે આ ન્યુક્લિયસ સાથેનું બોન્ડ શું કરી દેશે? તો કે બ્રેક કરી દેશે. આના કારણોસર ટી બરાબર 0 કેલ્વિને તમે જેવું બેટરી એપ્લાય કરો એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે જે સોડિયમનો જે બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે ઇઝીલી મુક્ત થઈ જાય, જે આમાં નથી થતો. ઓમાં ઇઝીલી મુક્ત થઈ જાય ઇલેક્ટ્રોન. એટલે શું થાય? ઇલેક્ટ્રોન ઇઝીલી મુક્ત થઈ ગયો એટલે સીધા એના બોન્ડ બ્રેક થઈ ગયા. બોન્ડ બ્રેક થઈ ગયા એટલે શું થયું પાછો? અને સંપૂર્ણ ત્યારે તો એની અવરોધકતા 0 હોય ને. શું કામ? આ ઇલેક્ટ્રોન જેવો મુક્ત થયો તો ઓલા જે અણુ છે ધન આયનો, એ તો હલનચલન કરવાના જ નથી, કારણ કે 0 કેલ્વિન ટેમ્પરેચર છે. એટલે એવું સુવાહક માટે લાગુ પડતું નથી. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. રેડી? ચલો, તો આ ફોર્મ્યુલા આપણને ખૂબ કામ લાગશે. બરોબર? m/n² τ by m. રેડી? ચાલો, તો હવે આપણે બીજી એક થોડી ડિસ્કશન કરી દઈ. આના ગ્રાફ વિશે પણ ચર્ચા કરવી છે. ચાલો, તો આ સ્ક્રીનશોટ લઈ લેવાની તમારે ખબર પડી જવી જોઈએ. ચાલો, હવે આપણે જે ગ્રાફની હું તમને કહેતો તો એ ડિસ્કશન કરવી છે. તમે હવે ઓલા ગ્રાફ જો તમને કદાચ યાદ હોય, મને યાદ છે કારણ કે મેં તમને કીધું હતું, તમે હવે હોમવર્કમાં કરી શકશો. કયા ગ્રાફની ચર્ચા કરું છું? I વર્સિસ V નો ગ્રાફ. ઓહમનો નિયમ યાદ કરો. એ ઓહમના નિયમમાં T1 ને T2 મેં જુદા જુદા આપેલા હતા અને મેં કીધું હતું T1 ને T2 વચ્ચેનો રિલેશન શું થશે તમે ગોતી શકશો. એ હવે તમે ગોતી શકશો. આના ઉપરથી તમે સમજી શકો શું થાય. રેડી? ચાલો, હવે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા ચર્ચા કરીએ
તો સુવાહકની અવરોધકતા ઘણી ઓછી હોય છે, તમને ખ્યાલ જ છે. સુવાહકની અવરોધકતા ઘણી ઓછી હોય છે. 10⁻6 થી લઈને 10⁻8 ઓમ ઇન્ટુ મીટરના ક્રમની જોવા મળે છે. કેટલી જોવા મળે છે? 10⁻6 થી લઈને 10⁻8 આટલી એની અવરોધકતા ઓછી હોય સુવાહકમાં. પણ એની જ જગ્યાએ તમે અવાહક વિચારો તો અવાહકની અવરોધકતા ખૂબ વધારે હોય છે. અવાહકની અવરોધકતા આના કરતાં 10⁸ ગણી જોવા મળે. કોના કરતાં? સુવાહક કરતાં 10⁸ ગણી જોવા મળે છે. અને આ બંનેની વચ્ચે કોણ આવે? તમે સમજી ગયા, સેમિકન્ડક્ટર્સ. તો સેમિકન્ડક્ટર્સની જે અવાહકતા છે એ આ બંનેની વચ્ચેના ક્રમની જોવા મળે છે. રેડી? ચાલો, આ જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા થઈ. હવે આના ઉપરથી ગ્રાફ ડ્રો કરવામાં આવ્યા રો વર્સિસ ટી, એટલે કે અવરોધકતા વિરુદ્ધ ટેમ્પરેચર, સમય નથી. જોજો, અવરોધકતા વિરુદ્ધ ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કરવામાં આવ્યો. તો આ ગ્રાફ સુવાહક માટે શું મળશે? વિચારો જોઈ, કેવો મળે સુવાહક માટે? તો કે તમને ખબર છે ટેમ્પરેચર વધતું જશે એમ અવરોધકતા શું થતી જાય છે? તો કે વધતી જાય છે. તો આ ગ્રાફ કાંઈક આવો જોવા મળે છે. આ રીતનો ગ્રાફ જોવા મળે છે. કેના માટે? તો કે સુવાહક માટે. આ સુવાહક માટેનો ગ્રાફ છે. પછી તો કે જો અવાહક માટે ચર્ચા કરવામાં આવે, સોરી, અવાહકની તો ચર્ચા કરાય જ નહીં, સેમિકન્ડક્ટર્સ માટે ચર્ચા કરવામાં આવે તો સેમિકન્ડક્ટર્સ માટે આ જે ગ્રાફ જોવા મળે છે, આ ગ્રાફ રો વર્સિસ ટી નો જે ગ્રાફ તમને જોવા મળે છે એ ગ્રાફ કાંઈક આવો જોવા મળે છે. શું કામ જોવા મળે છે? સમય ટેમ્પરેચર વધારવામાં આવે એમ અવરોધકતા ઘટતી જાય છે. અને બીજું, 0 કેલ્વિન તાપમાને સેમિકન્ડક્ટર T=0 કેલ્વિને સેમિકન્ડક્ટર અવાહક તરીકે વર્તે છે. અને અવાહક હોય તેની અવરોધકતા કેવો અવાહક? તો કે સંપૂર્ણ અવાહક. અને અવાહક હોય તેની અવરોધકતા સૌથી વધારે હોય. સિમ્પલ છે, ઇન્ફિનિટી હોય. પણ કેટલીક મિશ્ર ધાતુ છે કે જે મિશ્ર ધાતુનું ટેમ્પરેચર ઉપરનું ડિપેન્ડન્સી બહુ ઓછી જોવા મળે છે. જેમ કે નાઇક્રોમ હું કહું તો નાઇક્રોમ માટે તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ જોજો ગ્રાફની એટલી ઇમ્પોર્ટન્સ નથી, પણ તમને એમાં સમજાશે કે એની અવરોધકતા કેટલી ઓછી છે. સાથે તમને એમાં કોષ્ટક પણ મળેલા છે. એ કોષ્ટકમાં પણ તમને આખી વસ્તુ રિપ્રેઝન્ટ કરેલી છે. નાઇક્રોમ નિકલ, ક્રોમિયમ અને આયન ની બનેલી મિશ્ર ધાતુ. નિકલ, ક્રોમિયમ અને આયન ની બનેલી મિશ્ર ધાતુ તાપમાન ઉપર ખૂબ ઓછો આધાર રાખે છે. એની અવરોધકતા તાપમાન ઉપર એનો ખૂબ ઓછો આધાર રાખે છે. એટલે એનો ગ્રાફ કંઈક આવો જોવા મળે છે. બરોબર? તમને એમ થાય કે સાહેબ એ તો વધતો જાય છે, એ વધે છે, એ તો વધતો તો હોય જ, પણ અહીંયા જે વધારો છે એ ખૂબ ઓછો છે. એટલે અહીંયા સપોઝ 0.1 હોય તો એ આટલો ટેમ્પરેચર 500 કેલ્વિનનો ફેરફાર થાય ત્યારે એ 0.15 થાય. સમજી ગયા તમે? એટલે તમને આ વધારો દેખે તમે એવું ન વિચારતા કે સર આમાં તો ટેમ્પરેચર વધે એમ છે, વધે છે, પણ વધારો તો જોવો ખૂબ ઓછો છે. બરોબર? તો આવું નાઇક્રોમ માટે જોવા મળે છે. બીજો એક સમજવા જેવી વાત એ છે, ધ્યાન રાખજો, જોવા જેવી વસ્તુ છે. T=0 કેલ્વિને આની અવરોધકતા 0 નથી. જોવો, T=0 કેલ્વિને નાઇક્રોમ પાસે કંઈક અવરોધકતા છે, અને T=0 કેલ્વિને નાઇક્રોમ પાસે અવરોધકતા છે. આ જ વસ્તુ કેટલા પ્રમાણમાં T=0 કેલ્વિને કેટલા પ્રમાણમાં અવરોધકતા છે એના ઉપરથી ખબર પડે કે આમાં કેટલું મિશ્રણ કરેલું છે, કેટલું મિશ્રણ થયેલું છે સાહેબ, એના ઉપરથી જ આ વસ્તુ ખબર પડે. હલવાણા? યસ. જુઓ, સુવાહક છે તો T=0 કેલ્વિને એની અવરોધકતા 0, સંપૂર્ણ સુવાહક હોય. તો સાહેબ અહીંયા T=0 કેલ્વિન એની અવરોધકતા 0 નથી આવતી, એનો મતલબ એવો થયો ને કે એ પૂરેપૂરું સુવાહક નથી. એમાં શું કરેલું છે? તો કે અશુદ્ધિ ઉમેરેલી છે. એટલે કેટલા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરેલી છે એ ખબર પડે. T=0 કેલ્વિને કેટલી અવરોધકતા છે એના મુજબ ખબર પડે કે કેટલા પ્રમાણમાં અશુદ્ધિ એડ કરેલી છે. આ વાત થઈ નાઇક્રોમની. હજી બીજી મિશ્ર ધાતુ છે કે જેનું નામ છે મેંગેનીન, પછી કોન્સ્ટન્ટન. બરોબર? મેંગેનીઝ, નિકલ અને
મેંગેનીઝ, નિકલ અને કદાચ ક્રોમિયમ, પરફેક્ટ મને યાદ નથી, બુકમાં આપેલું નથી, કદાચ આપેલું હોય તો જોઈ લેજો, કારણ કે તમારે યાદ રાખવાનું, મારે નહીં. બરોબર, એની બનેલી આ મિશ્ર ધાતુ છે. આ મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. લગભગ સ્વતંત્ર છે મતલબ એને તાપમાન સાથે કઈ લાંબા લેવા દેવા નથી. તાપમાનથી લગભગ સ્વતંત્ર છે આની અવરોધકતા. કોની અવરોધકતા? મેંગેનીન અને કોન્સ્ટન્ટનની પણ. કેની? કોન્સ્ટન્ટનની. આ બંને મિશ્ર ધાતુ છે. કોન્સ્ટન્ટન કોપર અને ટીન. કોન્સ્ટન્ટન આની બનેલી કદાચ મિશ્ર ધાતુ, આઈ એમ નોટ શ્યોર પરફેક્ટ. બરોબર, કોન્સ્ટન્ટન આ બંનેની કદાચની બનેલી આ મિશ્ર ધાતુ છે. મે બી એસએન એટલે ટીન થયો, ટીએન એટલે ટીન નો થાય, એસએન. બરોબર, આની બનેલી આ મિશ્ર ધાતુ છે. તમે જોઈ શકો છો, ગૂગલમાં સર્ચ કરી શકો છો. બરોબર, એની મિશ્ર ધાતુ છે. તો કોન્સ્ટન્ટન ને મેંગેનીન આ બંને મિશ્ર ધાતુની અવરોધકતા આપણે તો આ યાદ રાખવાનું છે, તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. મતલબ તાપમાન તમે વધારો તો આ બંને મટીરિયલની અવરોધકતામાં કાંઈ લાંબો ફેરફાર જોવા મળતો નથી. આના કારણોસર જ આવા જે મિશ્ર ધાતુઓ છે, આ બધી મિશ્ર ધાતુનો ઉપયોગ અવરોધ બનાવવા માટે થાય છે. કેના માટે? અવરોધ બનાવવા માટે વપરાય છે. ચાલો, શું થાય અવરોધ બનાવવાનો મતલબ? તમને કદાચ નહીં ખ્યાલ હોય, અવરોધ શું કરે? કોઈ એમ પ્રશ્ન પૂછે કે સર્કિટમાં અવરોધનું કામ શું છે, તો અવરોધનું કામ એવું થાય, સર્કિટમાં અવરોધ પ્રવાહનું નિયમન કરે છે. શું કરે છે? પ્રવાહનું નિયમન. એટલે કે પ્રવાહ મેન્ટેન કરે છે. અવરોધ વધારે હોય તો પ્રવાહ ઓછો થાય, એટલે પ્રવાહ કેવડો, એટલે કે ઇલેક્ટ્રોનનો ફ્લો કેવડો થશે, ડિપેન્ડ કરશે કે અવરોધ તમારે કેવડો રાખવાનો થશે. બરોબર, એટલે અવરોધ શું કરે છે? પ્રવાહનું નિયમન. તો અવરોધની અગત્યતા શું? તો કે કેટલીક સર્કિટમાં તમારી પાસે બેટરી બહુ મોટી હોય અને કરંટ બહુ ઓછો જોતો હોય, તો એમાં તમારે એડિશનલ રેઝિસ્ટન્સ એડ કરવો પડે. નકર શું થાય? બેટરી મોટી હોય અને રેઝિસ્ટન્સ ડાઉન હોય તો કરંટ બહુ મોટો મળે. વિચારો, બેટરી મોટી એટલે કે એનો પીડી વધારે હોય તો કરંટ તમને બહુ વધારે મળે. તો એ કરંટ મેન્ટેન કરવા માટે પછી પ્રયોગશાળામાં જે બધા વર્કિંગ કરવા માટે એમાં તમારે સ્પેશિયલ આ રેઝિસ્ટન્સ એડ કરવા પડે. હવે રેઝિસ્ટન્સ એડ કરવા પડે, આનો મતલબ શું થયો? થોડુંક જે સમજવા જેવી વાત છે હું તમને કહું કે એ રેઝિસ્ટન્સ તમે એડ કરો તો એ રેઝિસ્ટન્સ એડ કરવાને લીધે પ્રવાહ ઘટશે. પણ એ તમને ખબર છે કે કોઈ પણ સર્કિટ કે જે સર્કિટ કોઈ પણ પરિપથ કે જે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એના લીધે એ હીટિંગ આપે, કે જે આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેના વિશે આપણે ચર્ચા કરવાના જ છીએ. ગરમ થાય, તમને ખ્યાલ છે. તો વિચારો બચ્ચાઓ, ગરમ થાય તો તમે જે અવરોધ બનાવો છો, સપોઝ અવરોધ બનાવ્યો, તો હવે ઓબ્વિયસ છે આમાંથી પ્રવાહ વહન પામવાનો છે અવરોધમાંથી. હવે આમાંથી પ્રવાહ વહન પામશે તો ઓબ્વિયસ છે આ પણ ગરમ થશે, આનું ટેમ્પરેચર પણ વધશે. હવે મગજ આંકો, જો આનું ટેમ્પરેચર વધે અને જો આની અવરોધકતા વધે કાં ઘટે તો અવરોધ બદલી જાય, અને અવરોધ બદલી જાય તો પ્રવાહ સીધો બદલી જાય, અને પ્રવાહ સીધો બદલી જાય તો તમે જેના માટે એક્સપેરિમેન્ટ કરતા હતા એ એક્સપેરિમેન્ટમાં બધે લોચા થાય. સમજી ગયા? લોચા લવાચા ચાલુ થાય. કારણ કે અવરોધનો મતલબ એવો છે કે જે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પોતાનામાં ચેન્જીસ ન થવા જોઈએ. હવે પ્રવાહ જશે એટલે કરંટને લીધે હીટિંગ થવાનું જ છે, ટેમ્પરેચર વધશે જ. તો તમારે એવો તાર યુઝ કરવો જોઈએ ને કે જે તારનું ટેમ્પરેચર વધતા રેઝિસ્ટન્સમાં કાંઈ ચેન્જીસ ન થાય. જો તમે સુવાહક તાર વાપરો તો મરી ગયા. શું કામ? તો કે સુવાહક તારમાં શું જોવા મળે? સુવાહક તાર તમે વાપરો અવરોધ તરીકે, જો કે એમને બી ન વાપરી શકાય કારણ કે એની અવરોધકતા ઘણી ડાઉન હોય, પણ તેમ છતાં સપોઝ વિચાર્યું ચાલો આપણે કે સુવાહક તારને અવરોધ તરીકે વાપરો, તો સુવાહક તારને જ્યારે તમે અવરોધ તરીકે વાપરો છો તો સૌથી પહેલો પ્રશ્ન શું થાય કે ટેમ્પરેચર વધે એટલે એની અવરોધકતા વધે, તો અવરોધ વધી જાય, અને અવરોધ વધી જાય તો કરંટ ડાઉન વહી જાય. તો અવરોધનું કામ શું હતું? પ્રવાહને નિયમન કરવાનું. તમે અવરોધ નાખી દીધો, પ્રવાહને સેટ કરી દીધો 5 એમ્પિયર, અને પછી હવે કરંટ જેવો વહન થવાનું ચાલુ થાય અને ટેમ્પરેચર વધવાને લીધે 5 નો 5.5 કે 4.5 થાય તો લોચા થાય ને. એના કારણોસર અવરોધ બનાવવા માટે એવી મિશ્ર ધાતુ વાપરવી પડે કે જેનું તાપમાન ઉપરનું જે ડિપેન્ડન્સી કેની, તો કે એની રેઝિસ્ટિવિટી એટલે એની અવરોધકતા, એની અવરોધકતાની તાપમાન ઉપરની અસર લગભગ કેવી હોવી જોઈએ? શૂન્ય હોવી જોઈએ. મતલબ તાપમાન વધઘટ થાય તો એને અવરોધકતાને કઈ લાંબો ફેર ન પડવો જોઈએ, એવી મિશ્ર ધાતુ તમારે વાપરવી જોઈએ. એના કારણોસર
આવી મિશ્ર ધાતુનો ઉપયોગ અવરોધ બનાવવા માટે થાય છે કે જે શું કરે છે, પ્રવાહનું નિયમન કરે. અને ઈ અવરોધના બે પ્રકાર છે, વાયર વાઉન્ડ અવરોધ અને બીજો છે કાર્બન અવરોધ. બે પ્રકારના અવરોધ બનાવવામાં આવે છે, વાયર વાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. બંનેના મિનિંગ જુદા છે. વાયર વાઉન્ડ કે જે જૂની પદ્ધતિ હતી, જૂની પદ્ધતિમાં શું કરતા તો કે કોઈ એક બેઝ લે, બેઝ એટલે કોઈ એક બેઝ એટલે બેઝ ઉપર શું કરે, વાયર વાઉન્ડ કરી દે. વાઉન્ડ એટલે વીંટાળવો, વાયર વીંટાળી દે, એમ અવરોધ બનાવતા. અને હવે કાર્બન અવરોધ છે, એ કાર્બન અવરોધ હાયર ટેમ્પરેચરે શું કરવામાં આવે તો કે આખું એકનું સ્ટ્રક્ચર બનાવવામાં આવે અને એ પ્રમાણે એ મટીરિયલનો યુઝ કરીને અવરોધ સેટ કરે. ખૂબ નાનો હોય, તમે કદાચ જોયો હોય કે ન જોયો હોય, મને ખ્યાલ નથી. તમે ઇલેક્ટ્રિક સર્કિટમાં જોયું હોય તો તમને આવું જોવા મળે. આવો અવરોધ હોય, આ એના જોડાણ અગ્ર કહેવાય. જોડાણ અગ્ર એટલે તાર, બરાબર. એના ઉપર કલર કરેલા હોય, જુદા જુદા ટાઈપના કલર હોય કે જેને વર્ણ સંકેત કહેવામાં આવે. શું કહેવામાં આવે? વર્ણ સંકેત, કે જેના વિશે આપણે ચર્ચા કરવાના જ છીએ. આપણે 4 કલર કોડ ઉપરનું આખું વર્કિંગ છે. આ કલર કોડનું કારણ શું છે તો કે એકમાત્ર કારણ આટલો આ તો બહુ મેં મોટો દોરેલો છે, ખૂબ નાનો હોય, 0.50 રૂપિયાનો આવે, આટલો ખૂબ નાનો હોય. તો હવે એના ઉપર અવરોધ લખી ન શકાય. આવડો એક તો નાનો હોય, એમાં કેમ લખી શકાય કે 1 મેગા ઓહમ છે કે કેટલા છે. એટલે એ કેટલા ઓહમનો છે એ દર્શાવવા માટે આ કલર કોડ યુઝ કરવામાં આવે. એટલે કલર તમે જોઈ શકો, કલર ઉપરથી નક્કી કરી શકો કે આનો અવરોધ કેટલો છે. તો જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ પહેલાં તમારું હોમવર્કમાં ઉદાહરણ 1 બહુ સારું ઉદાહરણ છે અને ઉદાહરણ 2 વિશે તમારે ડિટેલમાં ડિસ્કશન કરવાની રહેશે. वी विल मीट इन नेक्स्ट लेक्चर. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.